27 સપ્ટેમ્બર 2014 એક ઐતિહાસિક અદ્વિતીય ઘટના સ્વરૂપે આપણા પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્ર મોદીએ યુનાઇટેડ નેશનની જનરલ એસેમ્બલીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સ્વીકારવાનો પ્રસ્તાવ મૂક્યો. આપણા પ્રાચીન યોગને માન્યતા આપીને માનવતાના ભવ્ય વારસા સ્વરૂપે વિશ્વ સ્તરે સ્વીકાર થયો. योग हमारी पुरातन पारंपरिक अमूल्य देन है. योग मन व शरीर, विचार व कर्म, संयम व उपलब्धि की एकात्मता का तथा मानव व प्रकृति के बीच सामंजस्य का मूर्त रूप है. यह स्वास्थ्य व कल्याण का समग्र दृष्टिकोण है. योग केवल व्यायाम भर न होकर अपने आप से तथा विश्व व प्रकृति के साथ तादात्म्य को प्राप्त करने का माध्यम है. यह हमारी जीवन शैली में परिवर्तन लाकर तथा हम में जागरूकता उत्पन्न करके जलवायु परिवर्तन से लड़ने में सहायक हो सकता है. आइए हम एक अंतर्राष्ट्रीय योग दिवस को आरंभ करने की दिशा में कार्य करें. યોગ સંપૂર્ણ વૈજ્ઞાનિક રીતે વિકાસ પામેલી અત્યંત પ્રભાવશાળી આપણી પ્રાચીન આધ્યાત્મિક પ્રક્રિયા છે. આ એક એવા કલા અને વિજ્ઞાનનો સંગમ છે કે જે નિરોગી જીવન તરફ લઈ જાય છે. યોગ મૂળ સંસ્કૃત શબ્દ યુજ ધાતુ પરથી આવેલ છે, જેનો અર્થ જોડવું કે સંગઠિત થવું. યોગ વ્યક્તિની આત્મચેતનાને વૈશ્વિક ચેતના સાથે જોડાણ કરવા છે. યોગ માનવીના શરીર અને મન વચ્ચે, વ્યક્તિ અને કુદરત વચ્ચે સુમેળતા કરાવે છે. વિશ્વની સૌપ્રથમ ધાર્મિક આસ્થાના પ્રાદુર્ભાવના હજારો વર્ષ પહેલા યોગશાસ્ત્રનો ઉદય થયેલ છે. આ યોગશાસ્ત્રના પ્રથમ કે આદિયોગી તરીકે સ્વયં ભગવાન શિવ પ્રસ્થાપિત થયેલા છે. તેમણે તેમના શિષ્યો પૌરાણિક સપ્તઋષિને યોગની ગ્રહણ શિક્ષા આપી હતી. ભારતભરમાં પૌરાણિક વૈદિક સમયથી જ યોગનું પ્રચલન અસ્તિત્વમાં આવેલું છે. આધુનિક યુગમાં યોગ પિતામહ ઋષિ પતંજલિએ યોગ સૂત્ર રચીને યોગશાસ્ત્રને પુનઃ પ્રસ્થાપિત કે પ્રચારિત કરેલ છે. ત્યારબાદ અસંખ્ય યોગ ગુરુઓ આ સાંસ્કૃતિક વિરાસતને પ્રોત્સાહિત કરવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપેલ છે. વિવિધ જાતની યોગિક પ્રણાલીઓ જેવી કે જ્ઞાન યોગ, ભક્તિ યોગ, કર્મયોગ, પતંજલિ યોગ, હઠ યોગ, કુંડલિની યોગ, ધ્યાન યોગ, મંત્ર યોગ, લય યોગ, જૈન યોગ, બુદ્ધ યોગ વગેરે. દરેક પ્રણાલીના કાર્યશૈલીનો માર્ગ અંતે તે તેના મૂળભૂત લક્ષ્ય આયામ તરફ જ લઈ જાય છે. સૌથી પ્રચલિત યોગ સાધનાઓમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ ઉપરાંત બંધ, મુદ્રા, ષટકર્મ, યોગ્ય આહાર, મંત્ર જાપ, યુક્ત કર્મ વગેરે છે. દરેક યોગ અભ્યાસુએ યોગ પ્રણાલીના નિયમ અને માર્ગદર્શનનું અનુસરણ કરવું આવશ્યક છે. અભ્યાસની શરૂઆત કરતા પહેલા જ શરીર અને મનને શાંત અને સ્વસ્થ વાતાવરણમાં
પ્રવૃત્ત થવું અનિવાર્ય છે. સામાન્ય રીતે યોગ અભ્યાસ ખાલી પેટે શૌચક્રિયા બાદ કરી શકાય છે. સફેદ હલકા અને ખુલ્લા વસ્ત્ર ધારણ કરવાથી અભ્યાસમાં ખૂબ જ સાનુકૂળ રહે છે. જો આપને કોઈ જૂના જીર્ણ રોગો, દુખાવો, હૃદયની બીમારી કે ઓપરેશન કરાવેલ હોય તો ડૉક્ટર અથવા યોગ ગુરુની સલાહ અનુસાર જ યોગ અભ્યાસ કરવો હિતાવહ છે. અભ્યાસની શરૂઆત નિત્ય સમૂહ પ્રાર્થનાથી જ કરવી જોઈએ. મન અને શરીર સાથે શ્વાસનો સુમેળ સેતુ સાંધીને જ યોગાભ્યાસ કરવો અને જરૂરિયાત અનુસાર જ શ્વાસને રોકી રાખવો. શરીરને તણાવરહિત શિથિલતા સાથે સ્નાયુઓમાં ઝટકા વગર વ્યક્તિગત શક્તિ અનુસાર જ યોગિક ક્રિયાઓ કરવી અતિ આવશ્યક છે. યોગાભ્યાસના અંતે નિત્ય શાંતિ મંત્રનું ઉચ્ચારણ કરવું. આહાર કે સ્નાન યોગાભ્યાસ બાદ 20 થી 30 મિનિટ બાદ જ કરવું. આજે પણ આ યોગિક જ્ઞાન સર્વ જગતમાં એટલું જ આવકાર્ય અને અસરકારક છે કે જેટલું હજારો વર્ષ પૂર્વે હતું. આવો, આ વૈશ્વિક યોગાભ્યાસમાં આપ સર્વેનું સ્વાગત છે. મંગલમય સુપ્રભાતમ, સુસ્વાગતમ. યોગ સાધનાની શરૂઆત સૌપ્રથમ પ્રાર્થનાથી કરીશું. બે હાથ જોડીને સુખાસનમાં બેસો અને 3 વાર ઓમકારના નાદ સાથે એક સાથે સમૂહ પ્રાર્થના કરીએ. संगच्छध्वं संवदध्वं संवो मनांसि जानता देवाभागं यथा पूर्वे संजानाना उपासते અથ યોગાનુશાસનમ. સૌપ્રથમ શરીરને એકદમ ફ્લેક્સિબલ બનાવવા માટે આપણે સૂક્ષ્મ ક્રિયાઓ કરીશું. સૌપ્રથમ ગરદનની કસરત, ફોરવર્ડ એન્ડ બેકવર્ડ નેક બેન્ડિંગ. બંને પગ વચ્ચે કમ્ફર્ટેબલ ગેપ, બંને હાથ કમર ઉપર રાખો. શ્વાસ છોડતા છોડતા તમારા માથાને આગળ ઝુકાવો. જો દાઢી છાતીએ તો અડી જાય છે ને, શ્વાસ લઈને ધીમેથી માથાને પાછળની તરફ લઈ જાઓ, મેક્સિમમ. અને હવે પાછા આવો. રાઈટ એન્ડ લેફ્ટ નેક બેન્ડિંગ. શ્વાસ બહાર છોડતા છોડતા કાનને ખભાના સાંધા તરફ લઈ જાઓ. પરંતુ જો ખભાનો સાંધો ઊંચો ન થાય, પૂરેપૂરો શ્વાસ લઈને મૂળ સ્થિતિમાં આવો. રાઈટ એન્ડ લેફ્ટ ટ્વિસ્ટિંગ. શ્વાસ છોડીને ગરદનને જમણી તરફ લઈ જાઓ. શ્વાસ લઈને નોર્મલ પોઝિશનમાં. ફરીથી શ્વાસ છોડતા છોડતા બીજી બાજુ ગરદનને ડાબી તરફ લઈ જાઓ અને પાછા મૂળ સ્થિતિમાં આવો. અને હવે નેક
રોટેશન. શ્વાસ છોડતા છોડતા સૌપ્રથમ ગરદનને આગળની તરફ ઝુકાવો. પહેલા ક્લોકવાઇઝ ગોળાકાર ગરદનને ઘુમાવતા ઘુમાવતા પાછળની તરફ લઈ જાઓ. પાછળ જાઓ ત્યારે પૂરેપૂરો શ્વાસ લેવાનો અને પાછા આગળની તરફ આવો ત્યારે શ્વાસ છોડવાનો. પહેલા એન્ટી ક્લોકવાઇઝ અને પછી તેનાથી વિપરીત બીજી બાજુ ક્લોકવાઇઝ. ટ્રંક મુવમેન્ટ, હાથની મુવમેન્ટ. બંને પગ વચ્ચે 2 થી 3 ફૂટનું કમ્ફર્ટેબલ અંતર કરી દો. તમારા ખભાના સાંધા સુધી તમારા બંને હાથ ધીમેથી ઊંચા કરો. શ્વાસ છોડીને કમરમાંથી ટ્વિસ્ટ થાવ. જમણા હાથની હથેળી તમારા ડાબા શોલ્ડરને અડી તો જાય છે ને. પૂરેપૂરો શ્વાસ લઈને પાછા આવો અને હવે બીજી બાજુ તમારા બંને હાથ જમણી તરફ લઈ જાઓ અને શ્વાસ લઈને પાછા આવો અને સમસ્થિતિમાં રિલેક્સ રિલેક્સ રિલેક્સ. હવે પછીની મુવમેન્ટ ની જોઈન્ટની મુવમેન્ટ. ની મીન્સ ઘૂંટણના સાંધાની મુવમેન્ટ. બંને હાથ શોલ્ડર જોઈન્ટ સુધી ઊંચા કરો. હવે ઘૂંટણ મારીને શરીરને નીચેની તરફ લઈ જાઓ. જો તમારા બંને હાથ નિતંબ અને સાથરનો સાંધો છે ને એ પણ જમીનને સમાંતર પેરેલલ રહે. એ જ રીતે જ. યસ, વેરી ગુડ. શ્વાસ ભરીને પાછા આવો. અને હવે યોગાસનોની શરૂઆત કરીએ. સૌપ્રથમ તાડાસન. બંને પગ વચ્ચે 2 થી 3 ઇંચનું અંતર રાખો. બંને હાથ ઊંચા કરીને જો ઇન્ટરલોક કરો. બંને હાથ ઊંચા લઈ જઈને ધીમેથી તમારા આખા શરીરને પગના પંજા ઉપર ઊંચા કરો. તમારી કેપેસિટી અનુસાર આ અંતિમ સ્થિતિમાં રહો. અને શ્વાસ છોડતા છોડતા પાછા નીચે આવો અને બંને હાથ સાઈડમાંથી ધીમેથી નીચે. હવે બીજું આસન વૃક્ષાસન. વૃક્ષ એટલે ઝાડ. તમારું ધ્યાન કોઈ એક સ્થાન ઉપર કેન્દ્રિત કરો. તમારો જમણો પગ વારીને પેરિનિયમ રિજન ઉપર મૂકો અને શ્વાસ લેતા લેતા બંને હાથ ઊંચા કરીને ઉપર નમસ્કારની મુદ્રા સાથે 5 થી 10 સેકન્ડ આ અંતિમ સ્થિતિમાં રહો. શ્વાસ છોડતા છોડતા બંને હાથ બાજુમાંથી નીચે લાવ્યા પછી પગને ધીમે રહીને નીચે લાવો. ફરીથી બીજી બાજુ કરીશું. ડાબો પગ વાળો. બંને હાથ સાઈડમાંથી ઊંચા અને પૂરેપૂરો શ્વાસ ભરીને તમારી વ્યક્તિગત કેપેસિટી અનુસાર આ અંતિમ સ્થિતિમાં રહો. શ્વાસ છોડતા છોડતા બંને હાથ નીચે, પગ પર નીચે અને પછી રિલેક્સ રિલેક્સ રિલેક્સ. પાદ હસ્તાસન. પાદ એટલે પગ અને હસ્ત એટલે હાથ. હાથ અને પગને એક સાથે જોડવાની ક્રિયા પાદ હસ્તાસન. ઊંડો શ્વાસ લઈને બંને હાથ ઉપરની તરફ લઈ જાઓ. શ્વાસ છોડતા છોડતા કમરમાંથી આગળ ઝૂકો. જો તમારું માથું ઢીંચણને સ્પર્શ થાય છે, તમારા બંને હાથ બંને પગના પંજાઓની સાથે. હવે પૂરેપૂરો શ્વાસ લઈને પાછા ઊંચા આવો, પાછા આવો
અને બંને હાથ સાઈડમાંથી નીચે. રિલેક્સ રિલેક્સ રિલેક્સ. અર્ધ ચક્રાસન કરીશું. તમારી વેસ્ટ કમરને બંને હાથ વડે સપોર્ટ આપો. ધીમે રહીને શ્વાસ લેતા લેતા પાછળની તરફ ઝૂકો. જો આગળ ગરદનમાં અને છાતીમાં મેક્સિમમ સ્ટ્રેચિંગ થાય તેવી રીતે